હેલો ફ્રેન્ડ, હું છું મનન પટેલ. એમ ફોર મનન ચેનલની અંદર તમારું સ્વાગત છે. આપણે ગયા વિડીયોની અંદર વક્ર અને બહુકોણ વિશે ભણી ચૂક્યા. હવે આજના વિડીયોની અંદર આપણે ખૂણા વિશે માહિતી મેળવીશું. ખૂણાનું નામકરણ કેવી રીતે કરવું એ વિશે આપણે માહિતી મેળવીશું. એની સાથે સાથે સ્વાધ્યાય 4.3 એના દાખલાના ઉકેલ મેળવીશું. ફ્રેન્ડ્સ, હજી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે ખૂણા વિશેની માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણે જોઈશું ખૂણાની રચના કેવી રીતે થાય છે. તો સૌપ્રથમ આપણે લઈશું એક આકૃતિ. તો અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે અહીંયા તમને 3 શિરોબિંદુઓ આપેલા છે. પહેલું શિરોબિંદુ P છે, બીજા નંબરે O છે અને ત્રીજા નંબરે Q આપેલું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ આકૃતિ બની કેવી રીતે છે. તો તમને સૌપ્રથમ અહીંયા તમને સમજાવી દઉં કે કોઈ પણ ખૂણો બનાવવા માટે 2 કિરણની જરૂર પડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો O અને P, તો આ એક કિરણ થશે. એ જ રીતે O અને Q એ પણ એક કિરણ થશે. એમ આ બંને કિરણોનો ઉપયોગ કરી આપણે ખૂણાની રચના કરી છે. હવે ખૂણોનું તમારે જે પણ ખૂણો તમે દર્શાવો હોય એના આગળ એક નાના વક્રનો આપણે ઉપયોગ કરીશું. તો અહીં તમે આકૃતિ જોઈ શકો છો કે અહીંયા આકૃતિમાં તમને 2 કિરણ આપેલા છે અને એક નાનું વક્ર બનાવ્યું છે, એટલે કે અહીંયા એક ખૂણો બનાવ્યો છે. હવે અહીંયા તમે જોઈ શકો O બંને કિરણોની અંદર આવે છે. તો અહીંયા ઓને આપણે શું કહીશું? તો એના માટે આપણે લખીએ કે સામાન્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ અથવા ઉદ્ભવ બિંદુ કહે છે. તો O એ ઉદ્ભવ બિંદુ થશે અથવા શિરોબિંદુ થશે. ચલો એ જ રીતે બીજા નંબરે જોઈએ કે ખૂણો રચતા 2 કિરણોને ખૂણાના ભુજ અથવા બાજુઓ કહેવામાં આવે છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે કિરણ OP અને કિરણ OQ એ શું થશે? ખૂણાના ભુજ અથવા બાજુઓ થશે. હવે ખૂણાનું નામકરણ કેવી રીતે કરવું? તો એના માટે આપણે લઈશું આકૃતિની મદદ. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપણા જોડે 3 શિરોબિંદુ છે અને O આગળ આપણે નાનું વક્ર કરેલું છે. હવે ખૂણાને સંકેતમાં દર્શાવવું હોય તો આપણે આ રીતે એને દર્શાવી શકાય છે. ચલો તો હવે નામકરણ કરીએ. તો સૌપ્રથમ કયા શિરોબિંદુ આગળ નાનું વક્ર છે? તો O આગળ, એટલે સૌથી પહેલાં એનું નામકરણ આપણે કરી દઈએ ખૂણો O. ચલો જોઈએ બીજા નંબરે. હવે હું 3 શિરોબિંદુનો ઉપયોગ કરી ખૂણાનું નામકરણ કરવા માગું છું. તો એના માટે સૌપ્રથમ આપણે શું કરીશું? P ને લેવું પડશે, પછી વચ્ચે O. હવે યાદ રાખજો કે જ્યારે પણ તમારે ખૂણો દર્શાવવાનો હોય, જે તે શિરોબિંદુને દર્શાવવાનો હોય તો એ હંમેશા વચ્ચે આવવો જોઈએ. તો અહીંયા હવે ખૂણો બનશે ખૂણો POQ. હવે એનાથી ઉલટું જોઈએ તો હું હવે નીચેથી ચાલુ કરું તો ખૂણો QOP. હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં 3 શિરોબિંદુનો ઉપયોગ કર્યો પણ વચ્ચે તો હંમેશા O જ આવશે, કારણ કે ખૂણો ત્યાં બને છે. હંમેશા યાદ રાખવાનું કે જે ખૂણો બનતો હોય એનો મૂળાક્ષર હંમેશા વચ્ચે આવવો જોઈએ. હવે આપણે લઈશું એક બીજી આકૃતિ અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. તો અહીંયા કુલ 4 શિરોબિંદુઓ લીધેલા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કુલ કેટલા કિરણ બને છે? 3 કિરણ બને અને આ ખૂણાની રચના કરેલી છે. ચલો તો હવે અહીંયા સૌપ્રથમ આપણે ઉપરની બાજુ ખૂણો આપ્યો હોય, એટલે કે નાનો વક્ર બનાવ્યો હોય P આગળ, તો એ ખૂણાનું નામકરણ કેવી રીતે કરીએ એ હવે આપણે જોઈશું. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે P આગળ એક નાનું વક્ર મેં બનાવેલું છે. તો અહીંયા ખૂણાનું નામકરણ થશે, પહેલાં તો થશે ખૂણો APB. એ જ રીતે હવે તમારે ઉલટું લેવું હોય તો ખૂણો BPA. આ રીતે આનું નામકરણ થશે. હવે જોઈએ આપણે બીજી આકૃતિ. તો અહીંયા મેં નીચેની બાજુ નાનું વક્ર બનાવેલું છે. તો આ ખૂણાનું નામકરણ કેવી રીતે કરીશું? તો ધ્યાન રાખવાનું કે જે 2 કિરણની વચ્ચે હોય એ 2 કિરણોના શિરોબિંદુઓની મદદથી આપણે ખૂણાની નામકરણ કરીશું. તો અહીંયા થશે ખૂણો BPC અને એનાથી ઉલટું લેવું હોય તો ખૂણો CPB. તો આ રીતે તમે એનું નામકરણ કરી શકો છો. હવે આપણે એક નવી આકૃતિ જોઈએ. જો આ રીતે તમને આપેલું હોય
તો તમે ખૂણાનું નામકરણ કેવી રીતે કરશો? તો અહીંયા તમારે જોવાનું છે કે કયા બે કિરણને નાનું વક્ર અડે છે, એ બે કિરણની વચ્ચે આપણે એનું નામકરણ કરી શકીએ. તો અહીંયા એના શિરોબિંદુઓ કયા થશે? એ થશે, પી થશે અને સી. તો હવે એના ઉપરથી આપણે નામકરણ કરીએ. તો પહેલું નામકરણ થશે ખૂણો એ પી સી. ચલો, એ જ રીતે ઉલટું લઈએ તો ખૂણો સી પી એ. અહીંયા તમે જોઈ શકો છો કે બે કિરણની વચ્ચે પી આવેલો છે અને એને આપણે આખો જ લીધો છે, એટલા માટે એના કોઈ ભાગ પડતા નથી. માટે આ ખૂણાને આપણે એકલો ખૂણો પી પણ કહી શકીએ. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.3. તો સ્વાધ્યાય 4.3ની અંદર કુલ 3 પ્રશ્નો આપેલા છે. એમાંનો આપણે પહેલો પ્રશ્ન લઈએ. ચલો, તો પહેલો પ્રશ્ન છે કે બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણાના નામ લખો. તો અહીંયા તમને ચતુષ્કોણ ABCD આપેલો છે. તો અહીંયા 4 શિરોબિંદુ તો છે જ, એ 4 તો ખૂણા થવાના છે જ. ચલો, હવે તમને યાદ હશે કે આપણે 3 શિરોબિંદુઓનો ઉપયોગ કરીને ખૂણાનું નામ લખતા હતા. હવે શિરોબિંદુ એ માટે આપણે વાત કરીએ તો શિરોબિંદુ એ ઉપર કયો ખૂણો થશે? તો ખૂણો એ તો થશે જ. ચલો, હવે બીજી રીતે લખવું હોય તો આપણે લખી શકીએ ડી, ખૂણો DAB. તમને યાદ હશે કે કોઈ પણ જે પણ ખૂણાનું નામ આપણે કરતા હોઈએ એનો મૂળાક્ષર વચ્ચે આવવો જોઈએ. ચલો, એનાથી ઉલટું લખવું હોય તો ખૂણો BAD. ચલો, તો આ 3 રીતે તમે ખૂણા એ માટે લખી શકો, એટલે કે શિરોબિંદુ એના આગળના ખૂણા વિશે લખી શકો છો. ચલો, હવે શિરોબિંદુ બીને આપણે ધ્યાનમાં લઈએ. તો શિરોબિંદુ બીમાં પહેલો તો ખૂણો થશે ખૂણો B. આ રીતે તો લખી જ શકાય. અથવા બીજી રીતે લખવું હોય તો એ, ખૂણો ABC. ચલો, આ પણ બીજી રીત થઈ. હવે ત્રીજી રીતે લખવું હોય તો ખૂણો CBA. તો આ ત્રીજી રીત થશે. હવે જોઈએ આપણે શિરોબિંદુ સી માટે. તો અહીંયા પણ ખૂણો C એ થશે જ. ચલો, હજી બીજી રીત જોવી હોય તો ખૂણો DCB. એ જ રીતે ત્રીજી રીત જોઈએ ખૂણો BCD. હવે છેલ્લું અને ચોથું શિરોબિંદુ D છે, તો ત્યાં પણ ખૂણો થશે ખૂણો D. ચલો, બીજી રીતે લખવું હોય તો ખૂણો ADC અને ત્રીજી રીતે લખવું હોય તો ખૂણો CDA. હવે અહીંયા ધ્યાન રાખજો કે કોઈ પણ જે પણ ખૂણાનું તમારે નામકરણ કરતા હો અને 3 શિરોબિંદુ હોય તો એ ખૂણાનું મૂળાક્ષર વચ્ચે આવવું જોઈએ, તો જ એ ખૂણાનું નામકરણ સાચું થશે. ચલો, હવે જોઈએ બીજો પ્રશ્ન. તો બીજા પ્રશ્નમાં આપ્યું છે કે બાજુમાં આપેલી આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો. ચલો, તો એમાં પહેલો પ્રશ્ન છે ખૂણો DOE નું અંદરનું બિંદુ. હવે તમે આકૃતિની અંદર જુઓ કે ખૂણો DOE ક્યાં છે? તો કે અહીંયા. ચલો, તો નીચેની બાજુમાં છે. તો એની અંદર કયું બિંદુ આવે છે? તો કે બિંદુ A. તો તમારો જવાબ થશે ખૂણો DOE નું અંદરનું બિંદુ A થશે. ચલો, બીજા નંબરે જોઈએ ખૂણો EOF ના બહારના બિંદુઓ. એટલે કે EOF ની અંદર ના હોય અને બીજે હોય તો એમાં તમે લખી શકશો કે પહેલું તો C, જો બહાર જ છે એટલે કે બિંદુ C. ચલો, એ જ રીતે બિંદુ A એ પણ બહારની બાજુમાં આપેલું છે તો એ થશે. અને બીજું તમે જોયો શિરોબિંદુ D એ પણ બહાર થશે. એટલા માટે તમારો જવાબ થશે કે આપેલી આકૃતિમાં બિંદુ C, બિંદુ A અને બિંદુ D એ ખૂણો EOFની બહારના ભાગમાં આવેલા બિંદુઓ છે. ચલો, જોઈએ ત્રીજા નંબરે. તો ખૂણો EOF પરના બિંદુઓ. હવે એના પરના બિંદુ એના પર હોવા જોઈએ. તો પહેલાં તો એક વસ્તુ સમજી લો કે જે નામ બોલ્યા છો તમે EOF એ તો એના ઉપર હશે જ. એટલે આપણે લખી શકીએ કે બિંદુ E, પછી બિંદુ O અને બિંદુ F આ તો હશે જ. એના સિવાય કોઈ છે? હા, તો બિંદુ B તમને દેખાય છે. તો હવે આપણે એનો જવાબ લખીએ કે ભાઈ ખૂણો EOF ઉપર આવેલા બિંદુઓ બિંદુ B, બિંદુ E, બિંદુ F અને બિંદુ O છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. તો પ્રશ્ન 3ની અંદર આપ્યું છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાની કાચી આકૃતિ દોરો. અહીંયા તમારે બે આકૃતિ નથી દોરવાની, અહીંયા તમારે બે ખૂણા બતાવતા હોય, દર્શાવતા હોય એવી આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. તો અહીંયા પ્રશ્ન 3ની અંદર કુલ 5 પ્રશ્નો આપ્યા છે. તો એમાંનો પહેલો પ્રશ્ન લઈએ કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય. તો આપણે આવી આકૃતિ જોઈ ચૂક્યા છીએ
તમને યાદ હશે કે બીજા નંબરની આકૃતિ આપણે જે લીધી હતી જેમાં 4 શિરોબિંદુ હતા અને 3 કિરણોની મદદથી આપણે એને બનાવ્યો તેવો ખૂણો. તો અહીંયા આપણે જોઈએ આકૃતિ. તો આકૃતિમાં તમે જોઈ શકો કે અહીંયા કુલ 4 શિરોબિંદુ છે, 3 કિરણ આપેલા છે અને તેનું સામાન્ય બિંદુ P અહીંયા આપેલું છે. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન. 2 સામાન્ય બિંદુ હોય તો એના માટે લઈશું આપણે આકૃતિ. તમે અહીંયા જોઈ શકો છો કે મેં એક આકૃતિ દોરી છે. તમને N એટલે કે કેપિટલ N જેવી દેખાતી હશે. એના 4 શિરોબિંદુ છે H, E, L, I. તો અહીંયા તમે ખૂણો E બનાવશો તો જો 3 શિરોબિંદુ લઈને તમે એનું નામકરણ કરશો તો થશે LEH. એ જ રીતે L આગળ ખૂણો બનાવતા 3 શિરોબિંદુનો ઉપયોગ કરી નામકરણ કરીએ તો ILE. તો અહીંયા તમને 2 શિરોબિંદુ એવા છે કે જે તમારે બંને ખૂણામાં આવે છે, એટલે કે E અને L જે 2 બિંદુઓ છે એ તમારા સામાન્ય બિંદુ થશે. હવે આપણે લઈએ C. 3 સામાન્ય બિંદુઓ હોય તો આનો જવાબ થશે કે જેના 3 બિંદુઓ સામાન્ય હોય તેવા 2 ખૂણા રચી ન શકાય. આવી આકૃતિ અશક્ય છે. ચલો જોઈએ D. તો ડીમાં આપ્યું છે 4 સામાન્ય બિંદુઓ હોય તો એનો જવાબ થશે કે જેના 4 સામાન્ય બિંદુઓ હોય તેવા 2 ખૂણા રચી ન શકાય. આ પણ આકૃતિ અશક્ય છે. હવે જોઈશું E. તો E એમાં આપ્યું છે કે એક કિરણ સામાન્ય હોય. તો તમે એમાં જે જવાબ તમે એ આકૃતિ દોરી હતી એ જ તમારી આકૃતિ Eમાં આવશે. તો અહીંયા પણ મેં 4 શિરોબિંદુઓ અને 3 કિરણોની મદદથી આ આકૃતિ બનાવી છે. તો અહીંયા તમે જોઈ શકો કે કિરણ PB એ તમારું સામાન્ય કિરણ થશે બંને ખૂણાની અંદર. આ છેલ્લા પ્રશ્ન સાથે આપણો અહીંયા સ્વાધ્યાય પૂર્ણ થાય છે. ફ્રેન્ડ્સ, મારી કરેલી મહેનત જો તમને ઉપયોગી થઈ હોય, તમને યુઝફુલ થઈ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ લાભ મળે. હવે ફ્રેન્ડ્સ, આપણે મળીશું નવા વિડીયોમાં અને નવા વિડીયોની અંદર આપણે જોઈશું ત્રિકોણ વિશે. એની સાથે સાથે આપણે સ્વાધ્યાય 4.4નો ઉકેલ પણ મેળવીશું. આ વિડીયોની અંદર આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.